हम लास्ट ही वाले हैं। जय अंबा जय खंभलाईમાં આજે 7/7/2025 અને સોમવાર ભાઈઓ કદાચ હું આપણા જેટલું નથી આપી શકતો, હું બહુ એટલું બધું નથી દઈ શકતો જેટલું આપ દો છો, પણ જે કાંઈ પણ આપણે બધા દઈએ છીએ આપણો આખો પરિવાર આપે છે. એટલે જે કાંઈ પણ, કારણ કે આ બધું એક એન્સાઇક્લ ઓફ ઇન્ડિયા છે યજ્ઞ ઉપરનો, જેમાં લખેલું છે કે બ્રાહ્મણોનું વરણ કરો તો એમને શરૂઆતમાં આવે ત્યારે વસ્ત્રદાન અને વરણ કરવું જોઈએ. બધી જ વસ્તુ જીવન જરૂરી સવારથી ઉઠીને રાત સુધી આપણે કરતા જ રહીએ છીએ. પ્લસ આ 7 મહિનાનું અનુષ્ઠાન છે એટલે એને વારંવાર દેવું પડે. વચ્ચમાં આપણે એને ભોજન પ્રસાદની જમાડવું જોઈએ, દરરોજ આપણે જમાડીએ જ છીએ. છેલ્લે અન્નદાન, પાત્રદાન અને ગાયનું જે આપણે ઘાસનું છે તો એ ઘાસનું દાન આપણે અને દક્ષિણા દેવી જોઈએ. તો બધું જ આખા પરિવાર વતી થઈ રહ્યું. હું વારંવાર એક વાક્ય બોલું છું, પાછું બોલું છું આજ માના દરબારમાં, કે જો આપણા જીવનમાં કંઈક ને કંઈક સારું કર્મ થઈ રહ્યું હોય, સારી વસ્તુ બની રહી હોય, આર્થિક, સામાજિક, માનસિક, કૌટુંબિક, બાળકોમાં, નોકરીમાં, બધી જગ્યાએ, તંદુરસ્તમાં ક્યાંય પણ જો સારું થઈ રહ્યું હોય તો અવશ્ય માનજો કે ક્યાંક કોઈક તમારા વતી ધાર્મિક કાર્ય સચોટ રીતે થઈ રહ્યું હશે. તો આવો ફરી એકવાર દર્શન કરી માના. આજે બધા ભૂદેવને પછી વરણ શરૂ અને એટલે હા નાખ દે ધીમે ધીમે આપે. આવો આજે બધાને પાછું બધું વરણ આ જાઓ. વરસાદની સિઝન છે, બરખા રાની જરા જમકે બરસો. થોડી તો તકલીફ રહેવાની, પણ મારી લાજ રાખે છે. રૂરુ ભૈરવ દાદાને કામ સોંપ્યું, દાદા લાજ રાખજો. બધાને પાછું વરણ આપ્યું. બધું જ એમાં એમને જબ્બો, પિતાંબર, ટુવાલ, નેપકિન અને સવારથી રાત સુધીની બધી જ વસ્તુ, સાબુ, નાવાનો સાબુ, કપડાં ધોવાનો સાબુ, બ્રશ, ઓલિયું, ટૂથપેસ્ટ, સેવિંગ ક્રીમ, સેવિંગ રેઝર, સેવિંગ બ્રશ, બધું એવરીથિંગ, સ્પ્રે, પાવડર, અત્તર, તેલ, શેમ્પૂ, નેપકિન, ટુવાલ, બધું જ. ગઈકાલે રેનકોટ આપી દીધા છે, જો બધા પહેરેશ. થોડી ઝડપ રાખો ભૈયા. જય શ્રી ખંભલાઈમાં, જય ખંભલાઈમાં. આપણી માનું નામ બ્રહ્માંડમાં ગુંજે છે, બસ બીજું શું જોઈએ. એક સૌથી ઉંમરલાયક દાદા છે, એમને કામ સોંપ્યું. બહુ રાજી થાય છે બધા. અને જે લોકો સારું કર્મ કરે બધાને એવી રીતે દરેકને વારા તક આપીએ છીએ કે જે સારું કર્મ કરતા હોય, સારું બોલતા હોય તેને આપણે મોટિવેટ થાય, પ્રોત્સાહિત થાય, એટલે એના હાથે બધું દેવડાવીએ. આજ સુધી લેવાનું કર્મ કરેલું હોય, દેવાનો વારો આવે તો એટલે બધા ખુશ થાય છે, એટલો ઉત્સાહ હોય છે લોકોને કે વાહ અમારો વારો આવી ગયો. ખૂબ આભાર માને કે વાહ. કલ્પના કરો, આ શેડ છે, એમનું અનુદાન કોઈકે આપેલું હશે ને, સ્વાતિબેન દિલીપભાઈ ભટ્ટ, મુંબઈવાળા. તો અત્યારે એમને સમજાશે કે કેટલું પુણ્ય પ્રાપ્ત થતું હશે. બધા અહીંયા અખંડ નવચંડી ચાલુ હોય ત્યારે આવીને આઈકોકે આપેલું છે કુત્સસ યજ્ઞશાળા, જેમાં નિયમિત રીતે યજ્ઞ થાય, 2 યજ્ઞકુંડ. અને આ શેડ તો બધા જ્યારે નવચંડી ચાલુ હોય ત્યારે બધા સામે બેઠા હોય મહેમાનો, શેલ્ટર, એક સરસ મજાનો આશ્રય. કોકની આપણે આશ્રય કોકને આપશું તો ભગવાન આપણો આશ્રય આપશે. ધન વરસાદ પડે છે. હા, એવું પ્લેઝન્ટ એટમોસ્ફિયર હોય, બધાને એવી મજા આવતી હોય. આ તો ધાર્મિક છે ને, ધાર્મિકમાં તો બધા આનંદ જ આવે. આમાં ક્યાંય કલેશ નથી, દ્વેષ નથી, રાગ નથી, અહંકાર નથી. સંપૂર્ણ સમર્પણ, સંપૂર્ણ શરણાગતિ, પ્રેમ પ્રેમ પ્રેમ, ભક્તિ ભક્તિ ભક્તિ, બીજું કશું જ નહીં, નિસ્વાર્થ.
બધા એકબીજાના યંગ છોકરા હોય યુવાનમાં એક વાક્ય હું મારા વિદ્યાર્થીઓને કહેતો, તમને આજે કહું ભાઈઓ જરાક ધ્યાનથી સાંભળજો. જે લોકો વ્યસન કરે છે, ફિકરની જે ફાકી કરે, ફિકરની જે ફાકી કરી જાય એ સાચો યુવાન. ફિકર એટલે ચિંતા, ફિકરની જે ફાકી કરી જાય એ સાચો યુવાન. પણ આજકાલનો યુવાન તો આખો દિવસ માત્ર ફાકીની જ ફિકર કરે રાખે છે. દુઃખદ છે, અતિ દુઃખદ છે. છોડી દો આજે જ શુભસ્ય શીઘ્રમ. યાદ રહ્યા છે 7/7/2025 સોમવાર તળાવ પ્રાગટ્ય સ્થાનેથી આહ્વાન થયું હતું અને મેં આજીવન વ્યસન છોડી દીધું. તમારા પરિવારને, બાળકોને, બધાને આ નિર્ણયથી અવશ્ય ફાયદો થવાનો છે. કોઈ બાળકને ના ગમે કે પોતાનો પિતા કોઈ વ્યસન કરે, કોઈ બાળકને ના ગમે. તમને ગમે કે તમારું બાળક વ્યસન કરે? જો તમને ન ગમે કે તમારું બાળક વ્યસન કરે તો તમે શા માટે વ્યસન કરો છો? છોડી દો. ભગવાનના ખંભલાઈમાના નામનું વ્યસન કરીએ. એનું નામ લીધા વગર ચાલે જ નહીં, બિલકુલ. આખો દિવસ આટલી માળા થવી જ જોઈએ. આખો દિવસ ફાકીની જ ફિકર. હાથ એટલા બધા ચોડતા હોય ફાકીમાં કે ભાગ્ય રેખાઓ ઘસાઈ ગઈ છે. એટલી બધી વાર ફાકી હાથમાં ચોડતા હોય કે આપણી ભાગ્ય રેખાઓ જ ઘસાઈને તમાકુ અને ગુટકા સાથે ક્યાં વહી ગઈ ખબર નથી. આપણે એને થૂકી નાખી. આપણે એને હાથમાં જે ભગવાને ભાગ્ય વિધાતાએ છઠ્ઠીના લેખના દિવસે જે વિધાતાએ ભાગ્ય રેખા લખેલી એને આપણે ફાકીમાં ઘસી પછી મોઢામાં મૂકીને થૂકી નાખી. પછી આપણે ઈશ્વરને અપરાધ આપીએ કે જીવનમાં શાંતિ નથી. જય અંબા, જય. મારા વિચારો અને મારા શબ્દો ઉપર વિચાર કરજો. યોગ્ય લાગે તો અનુસરણમાં લાવજો. જય અંબા, જય ખંભલાઈમાં, કેવળ તુજ કરુણા.